મારા મિત્ર જિગ્નેશભાઈ, કેતનભાઈ, ભાવેશભાઈ શરબતની મજા લઈ રહ્યા છે. હાલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો. તો ફરી આવી ગયો છું એક નવા બ્લોગમાં. તો આજે આપણે જાય છે એક ભવ્ય મંદિરના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. તો આપ જોઈ શકો છો, ભાવિકો બધા ત્યાં દૂર દૂરથી ચાલીને જાય છે. ત્યાં હજારોની સંખ્યામાં ભીડ થવાની છે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં મારી સાથે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચોરવાડી દાદા હનુમાનના મંદિરના દર્શને. તો જોઈ શકો છો, ભીડ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસ પર રાખવામાં આવી છે. ગેટ ઉપર પાણીની વ્યવસ્થા પર રાખવામાં આવી છે. આપ જોઈ શકો છો મારા વિડીયોના માધ્યમથી. તો નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. શેર કરજો વિડીયોને અને કમેન્ટ કરીને મને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો મિત્રો, હું તમને જણાવવા એનો પૂરેપૂરો ઇતિહાસ કે આ સ્થળનું નામ ચોરવાડી હનુમાન કઈ રીતના પડ્યું. બાપુ, આપણે શું છે ચોરવાડી દાદા હનુમાન, એના પરચા છે બધા, તો એનો ઇતિહાસ શું છે, કેટલા વર્ષો આ જૂનું મંદિર છે? ચોરવાડી હનુમાન મંદિર મૂળ તો ગોયલની ખાણ ગામના હનુમાનજી છે. કોડીનાર નગરી નજીક આવી ગઈ અને બાયપાસ થઈ ગયો એટલે કોડીનારના ચોરવાડી હનુમાન કોડીનાર કહેવાય છે. ખરેખર ચોરવાડી હનુમાન મંદિર ગોયલની ખાણ કોઈ સમયે અહીંયા વસેલી હતી. કાલાંતરે એનું સ્થળાંતર થયું અને નવું ગામ વસાયું. તો અહીંયા પછી કંઈ રહ્યું નહીં, પડતર ટીંબો. એટલે પડતર ટીંબો હોય તો અહીંયા હનુમાનજી દાદા અહીં ગામના જતા તો એમને ઉગાડા ખાલી એમ ઓટા ઉપર ડેરી હતી એવી રીતે. એવા તો વર્ષો વી ગયા. 450 વર્ષનો ઇતિહાસ છે ગોયલની ખાણ ગામના બારોટના ચોપડે. ગામના બારોટ હોય એના ચોપડે લગભગ 450 વર્ષનો ઇતિહાસ છે કે 450 વર્ષ પહેલા અહીંયા ગોયલની ખાણ ગામ હતું અને આ હનુમાનજી દાદા છે એ ગોયલની ખાણ ગામના ગ્રામ દેવતા ચોરવાડી હનુમાન મંદિર છે. ચોરવાડી હનુમાન મંદિર છે મેં સાંભળેલી વાત, હું આ ગામનો, આ તાલુકાનો, આ જિલ્લાનો નથી, તો મેં સાંભળેલી વાત મુજબ ગામ લોકો જયારે સ્થળાંતર થઈને ગોયલની ખાણ ગામ ગયા એ પછી એને થયું આપણા દેવતાને પણ લઈ જાય. અહીં કોઈ રહ્યું નથી, ટીંબો જ છે. આપણા દેવતાને પણ આપણે લઈ જઈએ, કારણ કે હનુમાનજી ગામ હોય ત્યાં હનુમાનજી હોય, ગામ હોય ત્યાં ચોરો હોય, રામજી મંદિર હોય. તો એવી રીતે હનુમાનજીને આપણે લઈ જાય. તો હનુમાનજીને અહીંથી મૂર્તિ હતી એ ઉઠાવીને લઈ ગયા. તો ત્યાં મૂર્તિ રાખી છે. રાત્રિના સમયે મૂર્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ. સવારે ગામ લોકો જો તો મૂર્તિ ન મળે એટલે ખરાઈ કરવા આવ્યા તો અહીંયા ચોરવાડી દાદા અહીંયા સ્થાપિત હતા. એટલે ગામ લોકોને એમ થયું કે આપણે એમને ઉઠાવીને લઈ ગયા છીએ, આપણો કંઈક ગુનો છે, એટલે એનું કંઈક શાસ્ત્રોક્ત વિધાન કંઈક કરવાનું હોય તો એવું કંઈક કરાવીને કરીએ. તો એવું પણ ગામ લોકોએ વાતે ગાતે રવાડી કરી અને પાછા ફરી વખત લઈ ગયા. પણ એ જ રાતે પાછા ચોરવાડી દાદા મૂળ સ્થાને કે અહીંયા પરત આવી. એવી રીતે કોઈ 2-3 વખત ગામ લોકોને એવો અનુભવ થયો. પછી ગામ લોકો એમ થયું કે નહીં, દાદા ત્યાં જ રહેવા માંગે છે, આપણા અહીં નવા ગામે આવવા માંગતા નથી. એ દિવસથી ગામ લોકોએ આ ચોરવાડી દાદાને, ગોયલની ખાણ ગામના લોકો એને પૂજ્ય ભાવથી માનવા લાગ્યા કે ના, દાદા ચમત્કારી છે અને આપણને એનો ભાસ થયો, ગામને બધું સમસ્ત ગામને અનુભવ થયો. એ પછીથી ચોરવાડી હનુમાન દાદાની ધીમે ધીમે માવત થતી. પણ કાળાંતરે પણ અહીંયા પછી રહેનાર કોઈ હતું નહીં. આજે હું મન લો અહીંયા છું તો મારું પણ કોઈ સમય મૃત્યુ તો છે. તો પછી તો એમ કોઈ સમય પડતર આ જગ્યા પડી હતી અને એક મથોડાથી વધારે ઊંડી ગાડી હતી. આ તો ગાડા ખેડું, ગાડી મતલબ ગાડા માર્ગ એને ગાડી કહેવાય. તો એવું એક મથોડા ઊંડો ગાડી માર્ગ હતો આ, અને સીધો સિંગલ પટ્ટી આમ વિકાસ ગાડાવાળાની પાસે નીકળતો હતો. ત્યારે તો બાયપાસ હાઈવે કંઈ હતું. એ બાપુએ હજારો ટ્રેક્ટર આ ગોયલની ખાણ ગામના લોકોની પાસેથી તન સેવા લઈને ટ્રેક્ટરો ભરી માટી ભરી પૂર્ણી કરી હતી. એ કરી ક્યારે કે કોઈ ગામ લોકોને અહીંયા સુગર ફેક્ટરી બાપુ આવતા, યુપીના અહીંયા મજૂરો હતા ને, તો કોઈ એમના સેવકો પણ હોય એટલે શિવરાત્રી મેળો કરવા બાપુ આવે ત્યારે કોડીનાર સેવકો માટે અહીંયા આવતા. તો એમાં કોઈએ કીધું બાપુ અહીંયા ચોરવાડી હનુમાન મંદિર છે અને અહીંયા કોઈ રાતવાસો કરી શકતું નથી, કોઈ રહી શકતું નથી. તો
તો તમે સાધુ છો, જુવાન છો, અને જો તમારી ઈચ્છા હોય તો આપણે જગ્યા જોવા જઈએ. તો બાપુ એવું કીધું કે ઠીક છે, ચલો જોઈએ, જગ્યા જોઈએ, પછી કંઈક નક્કી કરીએ. એટલે બાપુ અને ગામના જે કંઈ આગેવાન કાર્યકરો હતા, કે જે ભાવિક લોકો, શ્રદ્ધાળુ લોકો, સેવકો હતા, એ સાથે આવ્યા અને બાપુએ જગ્યાનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યા પછી બાપુએ એ વાત કરી કે ભાઈ અહીંયા કોઈ 2 જીવની હત્યા અગાઉ થયેલી છે. એ જીવ અહીંયા પીડાય છે, એને મુક્તિ મેળવવા માટે અને આ દેવતાઈ રૂપ જે છે એ નિર્જન અને નિર્પૂજ અવસ્થામાં છે, તો એને જાગૃત કરવા માટે કંઈક કાર્યવાહી એ કરવી પડે. અને એ માટે દેવતા સાથે આપણે કોલથી બંધાવવું પડે કે ભાઈ અમે આવું કરીશું, દેવતા તમે જાગૃત થઈને અમને સહાય કરો. તો ગામ લોકોને વાત સારી લાગી. તો કે ઠીક છે, શું કરવું પડે? તો કે પહેલે તો જે જીવ છે એનું નિરાકરણ કરવું પડે, કે એનું જે કાંઈ શાસ્ત્રોક્ત વિધાન હોય એ કાર્યવાહી કરીએ, અને પછી દેવતા માટે એને આવાહિત કરી અને દર વર્ષે ચૈત્ર માસે એકમથી માતાજીનું સ્થાપન પહેલું, મા પેલી પછી બાપા, તો માનું સ્થાપન કરી અને પછી 5મે નવરાત્રિથી હનુમાન જન્મોત્સવ અથવા પ્રગટોત્સવ કહી શકાય ને, તો ત્યાં સુધી મતલબ 11 દિવસ હનુમાનજી 11મો રુદ્રાવતાર છે, એટલે 11 દિવસ અખંડ રામધૂન રાખવી. તો ગામ એમાં સંમત થયું. અને એ રીતે મારા અનુમાન મુજબ 1980 અથવા 81 થી અખંડ રામધૂન ચૈત્ર માસમાં અહીંયા શરૂ થઈ, ફક્ત ચૈત્ર માસ પૂરતી. તો એવી રીતે આ જગ્યાનો જે કંઈ કોઈ નેગેટિવ ઉર્જાઓ છે ધીમે ધીમે દૂર થવા લાગી. અને ગોયલની ખાણ ગામ, પછી આજુબાજુના વિસ્તારથી જે નજીકના ગામ છે, દાખલા તરીકે વડનગર, પાચરિયા, પેઢાવાડા, કોડીનાર નગરી છે, જુદાના છે, તો એ લોકોમાં પણ થોડી જાગૃતિ કે દાદા પ્રત્યે કંઈ કોઈનું કોઈ કામ થયું હશે. ચમત્કારો આજે હું એ વાત કરું કે દાદા ચમત્કારી છે તો એ અસ્થાને છે. શું કામ કે હું ધર્મસ્થાનમાં બેઠો છું અને હું ધર્મસ્થાનની જો ચમત્કારની વાત કરું તો લોકોમાં એવો મેસેજ જઈ શકે કે આ ભ્રામકતા ફેલાવે છે. તો એ ચમત્કાર વાળી વાત તો નહીં કે છે. મને એટલી ખબર છે કે હું અહીં છેલ્લા 2 વર્ષથી રહું છું, જે લોકોના અહીંયા કામ થયા છે એ લોકો કમસે કમ જે નાના વર્ગના માણસો છે અહીં ઝાડુ મારવા આવે છે. હા, એ લોકો એવું કહે છે કે અમે કઈ પૈસા ખર્ચી શકતા નથી તો બીજું કઈ કરી શકતા નથી, પણ અમે અહીંયા દાદાની સાથે એવી માનતા કરેલી છે કે ભાઈ અમે શનિવાર અને મંગળવાર અહીંયા આવશું, દર્શન કરી જશું, ઝાડુ મારી જશું. એ મને ખબર છે. અને અહીંયા શનિવારે મંગળવારે ઘણા લોકો, બૈરાઓ, દીકરીઓ, બહેનો, મોતી માતાઓ બધી ઘણી આવે છે સેવા કરવા, પણ એ કોઈ પોતપોતાના અનુકૂળ સમય આવતા એ છે. ચમત્કારની ભાષામાં હું બીજું તો કઈ ન કહી શકું, કારણ કે દેવતા છે, એની પાસે તન, મન અને ધન ત્રણેય શુદ્ધ હોય તો થાય. આજે કલિયુગમાં એ શુદ્ધતા જોવા મળતી નથી, એટલે દેવતા જોવા મળતા. દેવતા આજે જે જાગૃત છે, આજે તમે શૂટિંગ કર્યું છે, મારા અંદાજ મુજબ 30 થી 32 હજાર પબ્લિક જમી છે વધારે. હું છતાં હું કસીને કહું છું કે 30 થી 32 હજાર પબ્લિક તો કમસે કમ જમી છે. અને એ પણ અમીર અને તવંગર, ગરીબ, ઊંચ નીચ, કોઈ પણ પ્રકારના ભેદ નહીં. અઢારે આલમ એક સાથે નીચે બેસીને પંગતે દોના પતરાવાળામાં પ્રસાદ લઈને ભોજન પ્રસાદ મહાપ્રસાદનું આરંભ કરેલ છે. એ પણ બુફે સિસ્ટમ નહીં. મારા ચોરવાડીના યુવક સેવકો છે, 100-150 છોકરાઓ, એને ધન્યવાદ આ ઘડીએ પણ આપું છું કે એ લોકોની ખરેખર તનની સેવા જે છે એના કારણે આટલી પબ્લિકને વાંકા વળીને પીરસીને જમાડવું. આપણી ઘેરે લગ્ન હોય તો આપણે બુફે કરી લઈએ તો કેટરસ આપી દઈએ છીએ બસ. તો આવી રીતે લોકોનો સદાભાવ છે, એ ચમત્કાર છે. આજની આધુનિક ભાષામાં હું એટલું કહી શકું, કારણ કે હું પણ ભણેલ ગણેલ છું, એટલે ખોટી લોકોમાં અંધશ્રદ્ધા ન ફેલાય. પણ એટલું ચોક્કસપણે છે કે જે લોકોની શ્રદ્ધાઓ વધી છે એ લોકો જ અહીંયા સેવા કરે છે, બસ એ ચમત્કાર છે, બીજો કોઈ ચમત્કાર નથી. મહાદેવ, હરિ ગુરુદેવ, જય ચોરવાડી. તો આપણે લઈ લઈએ છીએ પાણીની બોટલ. તો આપણે મેઇન ગેટ તરફ આગળ વધીએ. આપ જોઈ શકો છો ક્રાઉડ કેટલી માત્રામાં અહીંયા ભીડ છે, આપ જોઈ શકો છો. અહીંયા દર્શન કરવા માટે બહુ મોટી સંખ્યામાં ભીડ આવી છે, એટલા માટે આપણે લાઇનની વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા લેડીઝ માટે પણ અલગ લાઇન છે અને જેન્ટ્સ માટે પણ અલગ લાઇન છે. કેટલી મોટી લાઇન થઈ છે આપ જોઈ શકો છો. ગેટની બહાર સુધી લાઇન છે. આપણે દર્શન કરવા માટે જવા છે તો આપણે થોડીક વાર પછી આ લાઇનમાં ઊભી જશું. તો
તો અહીંયા હનુમાન જન્મોત્સવના દિવસે યજ્ઞ હોય છે, તે માટે બહારથી આવેલા સાધુ સંતો માટે અલગથી પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે માટે આપણા મહેમાનો હેરાન ના થાય, શાંતિથી પ્રસાદી લઈ શકે. તો અહીં જોઈ શકો છો, દર્શન કરવા માટે પણ આપણા સ્વયંસેવકોએ બહુ મસ્ત રીતના વ્યવસ્થા રાખી છે. પહેલાં જેન્ટ્સને આવવા દે છે થોડા કરીને, પછી લેડીઝની લાઈન લે છે થોડી કરીને, એટલે કોઈને દિક્કત ના થાય, ધક્કાધક્કી ના થાય. તો આ બાજુ દર્શન કરીને જે યાત્રિકો આવે છે દાદાનો લગાડેલો ભોગ પ્રસાદી આપી રહ્યા છે. જ્યોત ચાલુ છે અહીંયા. આ છે હવન કુંડ, જે યજ્ઞ હતો તે કુંડ છે આ. તો ફાઇનલી ગાઈઝ, હવે અમે દર્શન માટે લાઈનમાં ઊભી ગયા છે. મારા મિત્રો મારી પાછળ છે અને એક મિત્રો મારો આગળ પર છે. તો અમે જાય છે હવે દર્શન કરવા માટે. તો લાઈન આપ જોઈ શકો છો, અમારો વારો આવવામાં જ છે હવે. તો આપણો વારો આવી ગયો છે, આપણે દર્શન કરી લીધા છે. તો આપણે થોડુંક શૂટ દાદાનું ઉપર મંદિરનું ઉપર લઈ લે. મંદિરના અંદરનું ઉપર તમને દર્શન કરાવું છું. દાદાની મૂર્તિના અંદર કેટલી જાતના પકવાનો અને મીઠાઈઓ રાખવામાં આવી છે દાદાને. અંદર મંદિર મસ્ત રીતના શણગારેલું છે, આપ જોઈ શકો છો. આ અહીંયાના બાપુના સમાધિ સ્થળ છે, મહંતગીરી મહારાજ. આ શ્રીફળ વધારવાની જગ્યા છે. આ અહીંયા બાપુની સમાધિ છે, જ્યાં પેલા બાપુ હતા એની સમાધિ અહીં રાખવામાં આવી છે. તો અહીંયા પીપળાના ઝાડની નીચે દેવોના દેવ મહાદેવ પણ બિરાજમાન છે. તો આ બાજુ રામ, લલ્લા, લક્ષ્મણ અને માતા સીતાની ચાંદીની મૂર્તિ રાખવામાં આવી છે અને ઘણા દેવી દેવતાઓના ભીત ચિત્રો પર રાખવામાં આવ્યા છે. તો આપ લાઈન જોઈ શકો છો, શ્રદ્ધાળુઓ બધા આવવામાં જ છે. લાઈન જે હતી એનાથી પણ બહુ મોટી થઈ ગઈ છે. તો નાના બાળકો માટે અહીં ફેરિયા રમકડા પર લઈને આવી ગયા છે. અહીંયા મેળા જેવો માહોલ જામી ગયો છે અત્યારે. આનું છે 20 રૂપિયા. તો આ બાજુ શરબતની વ્યવસ્થા પર રાખેલી છે. તો મારા મિત્રો શરબતની મજા માણે છે બધા. ભાવેશભાઈ છે, કેતનભાઈ છે, જિગ્નેશભાઈ છે. તો દાદાના મંદિરની બાજુમાં જ અડી ને આ હાઉસ છે મારા મિત્ર હેમાંશુભાઈનું. તો આ બાજુ પ્રસાદીની વ્યવસ્થા પર રાખેલી છે. તો ચાલો આપણે ત્યાં જઈએ ને અંદરથી પણ તમને બતાવું બધું. તો અહીંયા સર્વ ભક્તોનું હાર્દિક આમંત્રણ છે. 10 વીઘા જેટલું આ મોટું છે અને આ ખેતરની અંદર આ ગ્રાઉન્ડ બનાવ્યું છે, કેમ કે એટલા ભક્તો હોય તો એટલું મોટું ગ્રાઉન્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે. અંદર લાઇટિંગની ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયંસેવકો બહુ ઘણા બધા ઉપસ્થિત છે અહીંયા, અને સ્વયંસેવકો કોઈ પણ સ્વાર્થ વગર ખડા પગે અહીંયા પૂરેપૂરા દિલથી સેવા આપે છે. પ્રસાદીમાં પણ બધાની અલગ અલગ વ્યવસ્થા છે, પુરુષો માટે અને લેડીઝ માટે, બધા માટે અલગ અલગ છે. અને કોઈ ધક્કા મૂકી વગર અહીંયા બધી શાંતિથી પ્રસાદી લે છે. આપ મારા કેમેરાના માધ્યમથી બધું જોઈ શકો છો. અને હા, કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો તમને મારો વ્લોગ કેવો લાગ્યો.
ભગવાન. તો ચાલો મિત્રો, આપણે પણ અહીંયા આવ્યા છીએ અને દાદાની પ્રસાદી લીધા વગર જાય તો બહુ ખોટું કહેવાય. એટલે આપણે દાદાની પ્રસાદી લેવા માટે બેઠી જાય છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કેટલી મોટી ક્વોન્ટિટી અંદર અહીં પ્રસાદી બની રહી છે. આમાં તો સંભારો, આ બાજુ છે શાક રીંગણા બટેટાનું. તો આ બધા છે સ્વયંસેવકો જે નિસ્વાર્થપણે ખડા પગે સેવા કરી રહ્યા છે. તો આ છે દાળ. તો બધું જ વસ્તુ ગરમ ગરમ બનાવીને ભાવિકોને જમાડવામાં આવે છે. તો આ બાજુ રાઈસ છે, આપણે ભાત કહીએ છીએ ગુજરાતીમાં. તો આ બાજુ છે ગાંઠિયા. બધાના બાઉલ ભરીને રાખ્યા છે એટલે સ્વયંસેવક આવીને જલ્દી જલ્દી લઈ શકે અને બધાને પ્રસાદી આપી શકે. તો આ બાજુ છે ગુંદી. આ ગાંઠિયાનો સ્ટોક આપ જોઈ શકો છો. આ બધું અહીં રાત રાત જાગીને બનાવેલું છે, ક્યાંથી બહારથી લાવેલું વસ્તુ નથી. શ્રદ્ધાળુઓ કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે, આપ જોઈ શકો છો. આકાશી નજારો. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને આપણે પહોંચી ગયા છે હવે સોસાયટીના ગેટે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.